હલ આંબલો એ પાક્યો આંબલે રોડા એ મોલગણા સગુણા બે એ દાદાને ખોડે હસીને બહુ સારો બોલા દાદા એ લડી લડી લાગો તમને દીકરે પા દીકરી તો પારખી થાપન કેવા દીકરી તો પારખી થાપન કેવા तो पारखी थापन केवाय દીકરી તો પારખી થાપન કેવાય દીકરીને ગાય દોરે ત્યાં જાય દીકરીને ગાય દોરે ત્યાં જાય દીકરી તો પારખી થાપન કેવા બેની તારે માથે હવે હાથ ફરે નહીં બાપનો હાથ ફરે નહીં બાપનો એ તારા પતિનો પડછાયો થઈ રહેજો સદા સંગાથે બેના રહેજો સદા ને સદાથે દીકરી તો પારખી થાપન કેવાય દીકરી તો પારખી થાપન કેવાય
તે તો જે ઘર માએ બેતે બે તો રડશે બેટા બેતે બે તો રડશે દીકરી તો પારખી થાપન કહેવાય દીકરી તો પારખી થાપન કહેવાય દીકરીને ગાય દોરે ત્યાં જાય દીકરીને ગાય દોરે ત્યાં જાય દીકરી તો પારખી થાપન કહેવાય દીકરી તો પારખી થાપન કહેવાય દીકરી તો પારખી થાપન દેનાર સાસરીએ જાતા એ જોજો પાપણના ભીજા દીકરી તો પારખી થાપન કહેવાય દીકરી તો પારખી થાપન કહેવાય હલ એવા 12 બીજના ધણી નકલન ધણી એવા રામદેવજી મહારાજની આ બાજુથી ફરમાઈશ હોય કે જેને લીલા ને પીરા ને જા ચડાવવાના હોય તો એવા નકલન ધણી કે પશ્ચિમ ધરાનો બાદશાહ રણુજાનો રામાપીર બીજ બારકનો ધણી એવા રામદેવજી મહારાજ જેમની જીવન લીલા એ ભજવાઈ રહી હોય અને એના જ્યારે લીલા પીરા નેજા ગાવાના હોય એની જ્યારે ફરમાઈશ હોય ત્યારે એ મરા માયા આવજો હમા ઓનમાં પકડ્યું ગોહે છે કરોડ એ પણ પાટી હૃદયની વિનતી અરે એ તમે હા બોલજો ને જરૂર હા બોલજો રામા તારી વાડીનો તું ધણી હોને વળી લીલી રાખજે મારા નાથ રે એ તો બળતા માંથી અમને યુગારે છે અરે મારા લગડગની જાદા હો 12 બીજના ધણીના જ્યારે નેજા ગવાતા હોય નેજા ભરકતા હોય ત્યારે એ લીલા પીળા તાર નેજા ફરકે લીલા પીળા તાર નેજા ફરકે फरके लीला पीला तार ने जाफर के लीला ने जे पाटे पधारो मारा रणु जाना राम दे लीला ने जे पाटे पधारो मारा रणु
પીર રામ દે જય 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 રામ રે પાઠ પુરાણા રામા ભાર બીજના પાઠ વાયક સોણી વેલા પધારો મારા રણો જાના પીર રામ દે વાયક સોણી વેલા પધારો મારા રંગી લા પીર રામ દે પુરાણા ધણી 12 બીજના પાઠ પુરાણા એ 12 બીજના પાઠ પુરાણા ધણી 12 બીજના પાઠ પુરાણા વાયક સુણીને વેલા પધારો મારા રણો ગાના રામ દે વાયક સુણીને વેલા પધારો મારા રામ પરાના ઠાકર હા મજા આવે એવું બધાય આ ડાયરો બેઠો હોય બધા ઘરનો ડાયરો છે અમારો ભાઈ નવનીત આહિર આ મંડળના પ્રમુખ અમારી જુગલબંધીનું ગીત સાંભળવું હોય રાજી કરાવવા આવ્યા છે ઠાકરના વિવાહ છે એમાં રાજી થવાનું હોય મારા વાલા दुखिया आवे तारे द्वार दुखिया आवे धनी तारे द्वारे बापा दुखिया आवे धनी तारे द्वारे दुखिया ना दुख તમે ભાગો दुखियाना दुख तमे भागो रे मारे घणू जाना पीर राम ए लीला पीड़ा तारने जा भर के लीला पीड़ा तारने जा भर के लीले ले दे पाटे पधारो मारा राम पराना धनी राम दे अने ई बाटे यदि आज 12 બીજના ધણી અલગ ધણીને यदि આપણે યાદ કરતા હોય અને એના ગુણગાન यदि આ પુણ્યના પવિત્ર સાકર શોકની અંદર ગવાતા હોય અને એમાં રામજી મંદિરનું સાનિધ્ય હોય અને રામજી મંદિરના પટાગઢની અંદર બેઠા હોય તો આજ હું તમે બધાય જાણે છે કે આજ મારો અને તમારો આજ રામ 500 વર્ષ પછી यदि અયોધ્યામાં મંદિરમાં બિરાજમાન થયા હોય અને એ આપણા ઠાકર જેને આપણે હિન્દુ ધર્મની અંદર આપણે રામને આપણે પૂજતા હોય એને માનતા હોય એવો જ આપણો અલગ ધણી અને એવા જ્યારે રામજી મંદિરના સાનિધ્યમાં બેઠા હોય અને એ પટાગણમાં બેઠા હોય ત્યારે એ રામ
आएंगे ए राम आएंगे आएंगे राम आएंगे अब ये मेरे जन्मों के सारे बाग खुल जाएंगे राम आएंगे मेरे जन्मों के सारे बाग बीत जाएंगे राम आएंगे तो अंगना सजाऊंगी ए राम आएंगे तो अंगना सजाऊंगी दीप जला के दिवाली में मनाऊंगी ए राम आएंगे तो अंगना सजाएंगे मेरे झोपड़ी के बाग सारे फूल जाएंगे राम आएंगे ये मेरे झोपड़ी के सारे बाग खुल जाएंगे राम आएंगे जय हो हाँ सरपंच साहब हाँ डायलो हाँ ये नगरी हो जासी रघुकुल सागराना हो नगरी हो जासी रघुकुल सागराना हो जहाँ चरण हो राघव के जहाँ मेरा ठिकाना हो जहाँ चरण हो राघव के जहाँ मेरा ठिकाना हो लक्ष्मण सवाई हो कौशल्या माई हो जहाँ चरण हो राघव के जहाँ मेरा ठिकाना हो नगरी हो जासी रघुकुल सागराना हो जहाँ चरण हो राघव के जहाँ मेरा ठिकाना हो सजा दो घर को गुलशन सा मेरे घर राम आए हैं सजा दो घर को गुलशन सा मेरे घर राम आए हैं मेरे घर राम आए हैं मेरे घर राम जो के रामदेवजी महाराज ની જીવન લીલાને પણ હવે આગળ વધારવી છે એક ભાઈની ફરમાઈશ છે એક કડીમાં લઈ લઉં અને આપણે શૂટિંગ વાળા ભાઈ બેઠા એની બેયને એક એક કડીમાં કારણ કે પછી આખું આખું ગાવા બેહીએ તો તમે હા હા એટલે બરાબર ને તારી યાદ આવે બીજી મારે પાપાનું પાણી પડાવે જો મારી જન્મની દેનારી માં મને તારી યાદ આવે મારી જન્મની દેનારી માં મને તારી યાદ આવે
એ જ તારી યાદ બહુ આવે જો મારા જન્મ ના તારી માં મને તારી યાદ આવે રે મારી જન્મની દેનારી મને તારી યાદ ये हयूं रे ये माले मातू मोढे मीठो अपनो दरियो दो આવું હયું રે મારો માં તું દયાન મીઠો દરિયો જો ये यमी वरसे जाखलड़ी माँ वरसे यसाडी है जो હે યમી વર હે રાખલડી માં વર હે જહાડી જો ये तारी याद आवे माता मने ए मारा पापने पानी पड़ावे जो मारा जन्मनी है नारी माँ बने तारी याद आवे जो मारा जन्मनी है नारी माँ बने तारी याद आवे जो आमो यार મીઠા રે મધુને મીઠા મેવલા રે રોલ આવી મીઠી છે મોરી વાત રે જોડી રે જન્મીની સખી નહીં મળે રે રોલ આવી જોડી રે જન્મીની સખી નહીં મળે રે આવી જોડી રે જન્મીની સખી નહીં મળે જોકે રાગ ફારફેર વાળો છે કાલે સવારે કોઈ મને નો કે પણ આપણે ઈના રાગમાં હાલતું હતું એટલે ગીત તો બે માનું જ હતું પણ એક આવી રૂડી અંજવાળી રાત એ ભાઈની ફરમાઈશ છે અને રૂપેશભાઈને ગાવાનું છે એટલે ભાઈને વિનંતી કરું કે લઈ લ્યો તમે આવી રૂડી અજવાળી રાત રાતે તે રમવાની સરા રે માળા આવી રોડે અજવાળી રાત રાતે તે રમવાની સરા રે માળા રઈ મારઈમાં સૈયારોની સાથ સાહેબોજી તેડા મોકલે રે મારા આવી રોડે
રમવા નીસર્યા રે મારા. હા બેનો બેઠા છો, નાસ્તામાં બાકી હોય નાસ્તો કરી લો, પછી કાઉન્ટરની વ્યવસ્થા કરવી છે એટલે. અને છેલ્લી એક ફરમાઈશ લઈ લઈએ, પછી મેં કીધું એમ આપણે આગળ વધારીએ, એટલે તમ તમારે કાંઈ વાંધો ના લો. કાળી અંધારી કાળી અંધારી કાયું હું જે નહીં આવી વરણ માથે પડી રાત. કાળી અંધારી કાયું હું જે નહીં અંતે વરણ માથે પડી રાત. તેદી મઢડા ટીમે એક જાગતી જ્યોતું, મઢડા ટીમે એક જાગતી જ્યોતિ, મોળી આયુ ભી પરબાત ઉગમના ઓરડા વાલી, અનહોનલ માં તુજા ભૂકપાલી. એથી પોતાવટ પાલવા વાલી, ભજા તું ને બેલિયા વાલી. મઢડા ટીંબે એ નોતરા મારી, ઓલા ચારનો શાખ 50. એથી મઢડા ટીંબે જે નોતરા મારી, ઓલા ચારનો શાખ 50. અને તેથી રજઉડી અને આભ ઢંકાનો, રજઉડી અને આભ ઢંકાનો, એની દાદો હુરજ પૂરે છે હાથ લાખા ગડલો બડિયાલી. અન ભજા તું ને બેલિયા વાલી, એથી હોનલ માયા કપાલી, પોતાવટ પાલવા વાલી, પોતાવટ પાલવા વાલી. પ્રેમથી બોલ્યો હોનભાઈ માત કી. અચંદ્ર કીયો છે છોડ કડાય, અર સૂરજ ને શરમાવે રે. ચંદ્ર કીયો છે છોડ કડાય, સૂરજ ને શરમાવે રે. અરે ત્યાં તો મારી મોગલ રમવાયા વે રે. અરે ચંદ્ર કીયો છે છોડ કડાય, સૂરજ ને શરમાવે રે. ત્રીજા આંગળીયા રે વરતાઈ, શોભા કાનેરી
તમે ઉતારે જાઓ બેન સુગુણા તમારા માતા પિતાને મળી અને ખુશીથી સાસરે જાઓ એવી દીકરીની ફરમાઈશ હોય તો બે કડીમાં બેન બાને યાદ કરીએ હાલ હાલ
पलने की तून मोरी फिर सपनों को ओ चुराया सारी रात किया तूने चोरी नीतिया तूने मोरी बस इतसिया तुम रखियो मेरे पास तेरी लाडली में तेरी लाडली में तेरी लाडली में छोड़ूंगी ना तेरा साथ होली आंबली ने पीपड़ी ए होली आंबली ने पीपड़ी जो से तारी बाट जो भेड़ामणी कर सूय में फरिया हो मारी लाडली ने अर्जी करी ने लाडली ने नानकड़ी भजाली ले मारो खम्मा घड़ी तूने खम्मा घड़ी मारी लाडकड़ी ने दादी कमा खम्मा घड़ी तूने खम्मा घड़ी मारी मिठूड़ी ने दादी कमा खम्मा घड़ी तूने खम्मा घड़ी मारी लाडकड़ी ने दादी कमा अरे बेवान બોલો ભાઈ દીકરાની માં શું બે મિનિટ પૂછું શું ખોટું લગાડતા બેન ના 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 છે જે ખોટું નહીં લાગે ભાઈ કે દીકરી દે વડાવો છો વેવાણ હા ભાઈ દીકરીને કરિયાવરમાં કાંઈ ખામી તો નથી રાખી ને બેનબા કોઈ જાતની ખામી નથી રાખી ભાઈ વેવાણ એમ તો લાગે છે એવું કે રજવાડું જોતા દીકરીને દેવામાં કાંઈ બાકી નહીં રાખ્યું હોય પણ નહીં વેવાણ નહીં ભાઈ અમારા રીત રિવાજની તમને ખબર ન હોય એટલે અમારી પૂછવાની ફરજ છે વેવાણ ભલે ભલે ભાઈ કાંઈ વાંધો નહીં વેવાણ દીકરી આપો છો એ અમારે કરિયાવૃત છે વેવાણ હા કે તમારી દીકરીના નામ સાંભળતા જ ઘણા અમને હૈયાની અંદર આનંદ થયા છે કે સગુણા આજે બધાય ગુણ તમારી દીકરીની અંદર છે વેવાણ આજ અમારે કરિયાવર છે એટલે વેવાણ જેમ બને એમ જાનને વિદાય આપો ગામના પાદરામાં વેલડા ઉભા છે સગુણા ભલે મુનિની ભાઈ. રાહ જોઈને ભલે ભલે ભાઈ જય જય કરીને જય શ્રી જય કૃષ્ણ શ્રી વેવાણ. કૃષ્ણ આવજો
એ સગુણા હા માતુશ્રી શા માટે વિલાપ કરે છે બેટા? સગુણા આજે તને કરિયાવરમાં કોઈ જાતની કથા આશીર્વાદ દીધી નથી બેટા, છતાં શા માટે વિલાપ કરે છે બેટા? નહીં સગુણા, હા માતુશ્રી અરે માતુશ્રી બેટા જે 20 વર્ષ થા વેરી હતા જાણું છું બેટા, એને તમે વેવાય કર્યા માતુશ્રી, મને એ દુખડા દેવામાં કઈ પાર નહીં રાખ નહીં સગુણા, અહીંયા મહેમત રાખજે બેટા. માટે માતુશ્રી હા બેટા, આજ દીકરી કહે અને માતા સાંભળે. સાંભળું છું બેટા. એ આવી રૂડી સગુણા આવી રૂડી આલિયાની ડાળ હિચકો રે બાંધ્યો હીરાનો રે માળા. નહીં સગુણા, એવા વિલાપ ન કર બેટા. સગુણા માતા તમારે દેવું હોય તે દેજો. માતા તમારે દેવું હોય તે દેજો. અમારે જાવું બેગાડું રે મારા રામ. એ સગુણા, આજ તારી માતા તને શેના દાન આપે છે બેટા? સાંભળજે સગુણા.
જરા બાપુ તમારે દેવું હોય તે દેજો અમારે જાવું સાસરે રે માણા હા દીકરા સગુણા આજે દીકરી રાજની હોય તો ભલે રયતની હોય તો ભલે બેટા આજે હંમેશના માટે બેટાને સાસરે જવું પડે છે આવી રૂડી આંબલિયાની ડાળ ઈજ કોરે પાડો ઈરનો રે માણારા તાર દાદાય દીદા કાળજડાના દાના એ તેથી વળાવ્યા સાસરે રે માણારા કોરે બાંધ્યો હીરો રે માણા તમારે દેવું હોય તે દેજો બેનીને જાવું સાસરે રે મારા તારા વીરાય દીધા કાય ચવતલ ના દાના અરખેથી જાવ તમે સાસરે રે બેના લગા અરખેથી જાવ તમે સાસરે રે બેના લગા સોના પાડા માંડવા ધેણા ધેણા બદેરાના ખડા સોના પાડા માંડવા સોના પાડા
અરે રાજા પટિયાર, આજે વેરીમાંથી વિવાહ થઈ ગયા છે, તો ચાલો આજે સાથે બેસી અને ભોજન ગ્રહણ કરીએ. હા રાજવીજમલ, પણ સાથે બે ભોજન મીઠા કરતા પહેલા આજ મારે તમને બે પ્રશ્ન પૂછવા છે રાજવી અજમલ. હા રાજા પટિયાર, કહો બે શબ્દો. તો સાંભળો રાજવી અજમલ, કે આજે તમે મને એ જણાવો કે આજ તમારી આંખની અંદર આજ આંસુધાર કેમ છે? અરે હા રાજા પટિયાર, એક દીકરીને આ દીકરી સાસરે વડાવી શીખો છું. આજે એના બાપની આંખમાં આંસુ જ હોય છે ને. અરે રાજવી અજમલ, સાંભળી લો, આજે મને પણ ખબર પડે છે કે આજ દીકરી વળાવી હોય એના બાપની આંખની અંદર આંસુદાર હોય, પણ આજ જે મને આંસુદાર દેખાય કઈ બીજા છે. માટે તમે જણાવો, આજ સંતાનની અંદર તમારે પુત્ર કેટલા છે અને પુત્રી કેટલી છે એની વાત કરો. અરે હા રાજા પટિયાર, આજે લાસા, લક્ષ્મી અને સગુણા, આજે ત્રણ મારે દીકરીઓ છે, દીકરો મારે એક નથી. રાજા પટિયાર, રાજવી અજમલ, આ વાતની જો પેલા રાજા પટિયારને ખબર હોત તો જ મારા પુત્ર પ્રતાપની જાન આજ પોકરણગઢ ને પાદરે કદાપી ના આવી હોય. પણ કદાચ આજ તને ખબર નહીં હોય કે રાજા પટિયાર ને કેટલા આકરા નિયમ છે. માટે હું કહું અને કાન ખોલીને સાંભળી લે રાજવી અજમલ. એ પટિયાર કહું ને અજમલ સાંભળો રે, એ કરી દઉં મારા દલડા કે રીવાત, રાજા ન કહું ને અજમલ સાંભળો રે. યાદ પડી યાર કહું ને અજમલ સાંભળો રે, કરું મારા દલોડાની વાત, પડી યાદ કહું ને અજમલ સાંભળો રે. હા રાજા પટિયાર, એ આજે સાવથી સવાયા રાજન ઘોડી લહાવાજા, નથી તારે ઘોડી લાનો ખેલોનાર, સાવથી સવાયા રાજન ઘોડી લહાવાજા. અરે રાજા પટિયાર, આજે આવા કડવા વેળ બોલવા. એ આજે લાખ રે સવાનો રાજન તારો મહેલ રહે દેખાય, મહેલ નો વારસ તાર નથી કોઈ, આમ રે જવાથી અજમલ વાંજીઓ રે. અરે રાજા પટિયાર, આજે આવા કડવા વેળ બોલવા. એ આજે જોજે રે અજમલ વેર ને ભૂલી ન જાતો, લઈ લેજો હાથમાં હથિયાર, જોજે રે અજમલ વેર ને ભૂલી ન જાતો. રાજવી અજમલ, આજે જાતા જાતા બે શબ્દ કહેતો રાવ, કાન ખોલીને સાંભળી લેજે રાજવી અજમલ, કે જ્યાં સુધી તારા સતીને ઘેર પુત્રનો જન્મ ન થાય ત્યાં સુધી પિંગલગઢ આવવાની વાત તો દૂર રહી, પણ પિંગલગઢનું ઝાડવું જોવાનો મનની અંદર વિચાર ન કરતો. અને કદાચ જો એવો વિચાર આવી જાય તો રાજા પટિયારની આ શમશેરને યાદ કરી લેજે રાજવી અજમલ. અરે રાજા પટિયાર, આજે હું દીકરી દિશે લાસાર છું. અરે વીરા પ્રધાન, રાજમાંથી આજ તમારા વાતુ સરને બોલાવો. જેવી તમારી આજ્ઞા મહારાજ. એ આજે પ્રધાન બોલાવે રાજમાતા આવજો રે, એ
એ આવજો રાજને દરબાર આજ પરદાનો બોલાવે માતું સરી આવજો આજે પરદાન એ બોલાવે માતા આવે યારે સ્વામિનાથ આજે દીકરી વરાવતા શેરોદાસ શા માટે દેખાય છે? અરે રાણી, સ્વામિનાથ આજ તમારા કેવ મુજબ આજે દીકરા સગુણાને સાસરે વડાવી શીખો છું, તો હવે મને વન જવાની રજા આપો રાણી. નહીં સ્વામિનાથ, વનતો તમને નહીં જવા દો. અરે રાણી, આજે હવા 8 મૂકી દો અને મને વન જવાની રજા આપો રાણી. અરે સ્વામિનાથ, જો તમારે વન જવું હોય તો મારે કોઈ ના નથી, પરંતુ માથા કેરા મંગળ અને જરિયેર જામા સોપી ખુશીથી વન સદા આવજો. હે આજે માથાના મુંગટ રાણી તમને સોપો એ સોપું મારા હૈયા કેરા માતાના મુંગટ રાણી તમને સોપો આજે માથાના એ મુગટ સ્વામી આમને સોપા એ સપે